નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિદ્ધપુર તાલુકામાં છેલ્લા 4 વર્ષમાં 473 મફત ગાળાના પ્લોટ ફળવાયા। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 146 મકાન ફળવાયા, 17 ફોર્મ રદ કર્યા। સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને પોતાનું ઘરનું ઘર હોય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મફત ગાળાના પ્લોટની યોજના બહાર પાડી છે। ત્યારે સિદ્ધપુર તાલુકાના કક્ષાએ છેલ્લા 4 વર્ષમાં 473 મફત ગાળાના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 146 આવાસ યોજનાઓના મકાન ફાળવ્યા હતા, જે હાલમાં પ્રગતિના કામગીરી ચાલી રહ્યું છે। સિદ્ધપુર તાલુકા કક્ષાએ તાલુકાના 56 ગામડાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરસ્વતી સરકારની યોજના થકી લોકોને આવાસ યોજનાના પાકા મકાનો તેમજ મફત ગાળાના પ્લોટ ફાળવવામાં આવ્યા છે। જેમાં મફત ગાળાના પ્લોટની ફાળવણી માટે સિદ્ધપુર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા પ્રમુખ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તેમજ ધારાસભ્યના પ્રતિનિધિની હાજરીમાં લેન્ડ કમિટીની બેઠક યોજાઈ હતી। જે બાદ લેન્ડ કમિટીના આખરી નિર્ણય બાદ પ્લોટ મંજૂર કરાય છે। જે તારીખ 4/7/2020 થી 27/1/2023 સુધી અત્યાર સુધી 7 વખત લેન્ડ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં કુલ 473 મફત પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। જોકે 2022માં એક પણ વખત લેન્ડ કમિટીની બેઠક યોજાઈ ન હતી। આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તાલુકામાં 167 આવાસમાં ઓનલાઈન ફોર્મ ભરાયા હતા, જેમાંથી 17 જેટલા રદ કર્યા હતા અને 146 મકાનો મંજૂર કરાયા હતા, જેમાંથી 123 મકાનોની ફાળવણીની કામગીરી ચૂકવણી પ્રગતિમાં છે, એવું તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું। બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ।